ખાવાનું થોડું ઓછું રાખો, તમારું વજન ખમવાની મારા તાકાત નહીં. ભાઈ જો ડોક્ટર ખાશે નહીં તો જીવશે ક્યાંથી? આપણા જે દવાખાની લારી કરી છે, લારીને આમ તો પેલી શું કહેવાય, સાયકલ લારી કહેવાય, બરાબર છે? ગામમાં લોકો બહુ ઘણું બધું દુઃખી હોય છે, પણ દવાખાના સુધી પહોંચી નહીં શકતું ભાઈ. કેમ પહોંચી નહીં વળતું? ભાઈ અત્યારે લોકોના જોડે પૈસા ઓછા છે, એટલે આપણે શું દવાખાના બીજા ડૉક્ટરો નથી સમજી શકતા, પણ હું એક એવો ડૉક્ટર છું ITUS. અને એ કેવું ભણવાનું આ પાહું? આગળ MBBS આવે ને પછી ITUS આવે. એ પહેલી વાર વાપરી બેતા. હા એટલે તું કમ્પાઉન્ડર છું કે સાહેબ છું? હું તો કમ્પાઉન્ડર છું હા યાર. તો સાહેબ કોઈ જ વાપરવાનું થાય. ચોક્કસ જવા દઉં. આપણે જવા દો ગલીમાં, શેરીમાં. ગલીમાં જવું છે? હા, આજે તમારા ગામમાં શેરીમાં અને તમારા જ ઘર આગળ ડોક્ટર આવી ગયા છે ભાઈ. બૈરાથી કંટાળેલા, માથું ચડ્યું હોય, બૈરું બોલ્યું હોય, માથું ચડ્યું હોય ભાઈ. આપણે ગોળીઓ બધી ચાલીએ. અત્યારે કરો, રાતે ચડે ને સવારે ઉતરી જાય. આવું દવાખાનું તો ખોલવાનું તું હરતું પડતું કોઈ કાંઈ ગ્રાહકો નતા આવતા તો અગારી તે તમે વળી લઈને હેરી જા મને. આપણે સેવાભાવી ડોક્ટર છીએ. ITUS ઉસકી ટોપી ઉસકે સર. હું કહું અચ્છા ઉતરા ભાચા ગલ્યો. ભાઈ ધંધો કરવો હોય તો ગલીઓમાં જવું પડશે ને બધું જવું પડશે, કારણ કે અત્યારે મોંઘવારી એટલી વધી જઈ છે. મોટા મોટા દવાખાનામાં બહુ જ બધા પૈસા લેવામાં આવે છે, એટલે આપણે ITUS ઉસકી ટોપી ઉસકે સર, બરાબર? આપણે માપમાં લેવાનું, માપના પૈસા લેવાનું, ઘેર ઘેર જઈને દવા વાળવાની, કારણ કે પેશન્ટ બચારું ત્યાં સુધી આવે ત્યાં સુધી એનો રોગ વધી જાય. આપણે રોગને અટકાવવા માટે સ્પેશિયલ આપણે હોમ સર્વિસ ચાલુ કરી છે. એ કોઈને અમને રોગ વધી જાય, મને રોગ વધી જાય છે, કશું નહીં આગળ હેડો. ઢીંચણમાં દુખતું હોય, કમરમાં દુખતું હોય, કદાચ 2 માળવાળું ઘર હોય તો પગાથિયો ચડીને વાઈ ગયો હોય તો બધા માટે આપણે હોમ સર્વિસ ચાલુ કરી છે. દવાખાનું દવાખાનું દવાખાનું. હા હા સાહેબ તો ઉભા જ રહેવાના, હજુ હવારોની બોણી નહીં થઈ. શું કેવું ભાઈ? સાચી વાત છે. કમ્પાઉન્ડર શું કે ડ્રાઈવર બનીને જ આવ્યો તું તો? હવે હું બનાવ્યો મને જ નહીં ખબર. કમ્પાઉન્ડર છી ભાઈ, એવું આવો. એનો અભ્યાસ આપણે પછી રાખીશું, અત્યારે આપણે ગોળી આલ દે. શેની દવા આલો છો? તમને તકલીફ કેટલાથી છે? તકલીફો તો ઘણી બધી છે, પણ પહેલા બતાવું છું તમને. તમને હું ભૂવા જેવો લાગ્યો? ના, તમને મારી ડોક્ટરી પર શક લાગ્યો? લાગે છે થોડો થોડો, એટલે તો પૂછ્યું મેં. તમને એવું લાગે છે? બરાબર. તમારા લોચા છે કે નામ લોચા છે? આ ભૂવા ભોપાળાવાળી છે. હા, શું વાતો કરો છો? એ તો કમ્પાઉન્ડર ને કહેતો તો 2 ચમચી 3 ટાઈમ લેવાની, એવું કહી દેજે. હા તો હવે પહેલી તકલીફ તમને કહું. કહી દો. પહેલી તકલીફમાં મને દવા તમે આલશો ને મટી જશે, તો બીજા તકલીફની દવા હું વિચારે. બરાબર. પહેલા મારા શરીર ઉતારવું છે. શરીર ઉતારવું છે? બરાબર. જરા એક ઘુમરી મારજો, ચમ જોવું પડશે ને શરીર ચોથી વધ્યું છે. બરાબર. ઘરમાં એક ને 100 કે 2-300? એકની એક જ છું, મારા બાપની લાડકી દીકરી. બરાબર. બાપાનું કશું વધ્યું નહીં હોય છતાં બધું સમજ્યું છે. હા, આ એકલી ખા ખા કરી પછી પાડા જેવી જ થાય ને, અને કહો શરીર ઉતારવું તો હું આવવાનો શરીર. આ બધું તમારે શું કમ્પાઉન્ડર ને કહેવાનું આવે છે? એને બાને બોબરો તાવ આવ્યો તો મને કે સાહેબ ચી ગોળીઓ આલુ? મેં કીધું એટ્રા મેટ્રા સેટ્રા હવારમ ખોડિયાલમાં નામ લઈ લેવાની. આ દવા આલો હેડો, મને શરીર ઉતરી જાય. છતાં પણ કેટલા દાડામાં ઉતરશે પહેલા એમ કહો? તમારે કેટલા દાડામાં ઉતારવું છે? મારે તો આમ 10 દાડામાં. હું આમ શિલ્પા શેટ્ટી જેવી થઈ જવી જોઈએ. રંપા જેવી તી છે, શિલ્પા શેટ્ટી હો. આ કમ્પાઉન્ડર બહુ બોલે છે, ચમ અંગાતે લઈને આવો છો? પગાર વધારે લેશે. મારો કમ્પાઉન્ડર છે, તમને તકલીફ છે? તમાર શરીર નથી મતલબ રાખો ને યાર. જાડા બડા છે એટલે કોઈ ફોકા ચડ્યા છો? શરીર મારે હતું પણ અમે હું થોડો પ્રેમમાં પડ્યો વચ્ચે, એટલે પાત્રો પડ્યો છું. વાત કરો છો તે મારા આખા ડોક્ટરની પથ્થરની રખા નાખી છતાં પેલો ગોળી કાઢો નથી. હું કહું હા કહી દે. મને પેલો લાકડા વેરાનો ધંધો નહીં આવતો તો જ મોકલી દો ને, હાલ જ વેચી દે હમણાં અડધો કલાકનું. તમારા ગામમાં લાઠી ખરી?
બાટી લાટી લાટી બાટી નહીં ડેન્સો કહેવાય ડેન્સો. નહીં રન. બાટી ખાવા જઉં છું હું બાટી દાલ બાટી સારું, સવારે નૈના કોઠે નાયા પછી અને સૂતી પહેલા અને બપોરે. સીના સાથે લેવાની આ હાલ તો પાણી સાથે લ્યો, કારણ કે તમને દૂધ કીધા જેવું નહીં. ચામ હા, ભેંસ પાતરી થઈ જશે, તું જોતો ખરા. એટલી ચરબી છે. તમે તારા લેવાનું ચાલુ કરજો અને પૈસા ભાઈ તું લઈ લેજે. ગેરંટી વાળી છે ને દવા ઉતરી જશે ને આઈએસ નો માર્કો છે, આમાં જોઈ લ્યો. આઈએસ નો માર્કો. અને મેં MBBS કર્યું છે ITUS. એ તમારા સમજણમાં નહીં આવે, તમે એ બધું જવા દો. કેટલા પૈસા થયા પૈસા અમારો કમ્પાઉન્ડર કહી દેશે, ત્યાં સુધી હું આગળ ગરાગો હોતું. 350. મોઢા મોય પેઈ જશો ના તો જોડે ખાલી કહેવા આવ્યો તો વાત કરો છો તમે. ઓનલાઈન છે ચાલશે આપણે બધું રાખીએ છે અત્યારે તો ધંધો જ ઓનલાઈન નો છે ને. થઈ જા રાધિકા ડિસ્ટ્રિક્ટ એવું નામ આવ્યું. બધી નાનથી છે પંચાયત છે તમારા કમ્પાઉન્ડર તો નામ જોતા હોય તો જોમ ને વા સારું આવજો તાન. અને દવા બીજી વાર માંગાવજો પહા. તું ઉતરી જાય મારી દવા પીન હો. હું કીધું એ આવી ગયું. તમારા ગામમાં, તમારી ગલીમાં, તમારા ઘરના ઓગણે જેના બૈરો હાઉન બહુ બાગતો હોય એમના માટેનો અલગ કોર્સ છે. બૈરીઓ રિહાઈ નાહી જતી હોય એના માટે અલગ કોર્સ છે. કોઈને ટીચર દુખતા હોય માજી કેવું છે? હા, હું નહીં પડતું તો એના માટે થતા હા આપણે પેલી નવી ગોળી લાવી સેટ્રા મેટ્રા ઓટીજી. એ ચેવી આ પાહે એ જેને હાઉ ને તકલીફ હોય એ હાઉ અને 4 ટાઈમ લેવાની. એક ઊંઘ્યા પહેલા અને એક ઉઠ્યા પહેલા અને જ્યાં પહેલા. આ એક ગોળી એમને આપી દેજો, બરાબર? હું આગળ જશું માજી, તમારું દુઃખ દૂર થઈ જશે. મોટા દવાખાને જવાની જરૂર નહીં. સારું કેવાય તમે ડોક્ટર ના બધા વૈજ્ઞાનિક બધું ખાસું બધું ભણ્યા તમે, મને એવું લાગે છે. ભણવામાં તો નિહારો બંધ થઈ જાય ભાઈ, એટલું બધું ભણ્યો છું. એટલે નિહાર બંધ થઈ જાય હા, તમે ભણવા જાય એમાં હોવા ના તાન ભણતો નિહારો પતી જાય. બરાબર. આ ધોરા મુજે બધું ધોરું થઈ ગયું છે ને. ચાલો એ ટુ ઝેડ ડોક્ટર આવી ગયા. ઓ ડોક્ટર સાહેબ અહીંયા તકલીફ બોલો, બેહવાનો ટાઈમ નહીં. પણ આ બે હો તો તકલીફ કહું ને એમને ઉભા ઉભા થોડો તકલીફ કહું. સાહેબ ને બેહવા એવું નતા કીધા જેવું નહીં. સાહેબ નો બાબા તમારે પૂછી લે નહીં યાર. પણ આ સાહેબ ઉભા ઉભા ના કહેવાય, બે હો તો કહેવાય. તો તમારે દવા લેવાની છે કે અમારે સલાહ કરવાની છે? તમે શું કરવા નીકળ્યા હો? અમે દરેકના ઘેર બેઠા હોમ સર્વિસ આલવા માટે રેડી છે, કારણ કે બહાર દવાખાનામાં જવામાં તમને તકલીફ પડે એટલે અમે ડાયરેક્ટ સીધા તમારા ઘેર આવી જાય. બીમારીના નજદીક રહેવાનું અમે નક્કી કર્યું છે. એમ કયો કે ખીજો ભરવા નીકળ્યા હો? અરે ડોક્ટર આવું કે છે? તારે ભાઈ ઈલાજ કરાવવું હોય તો કે, નકર મારા ગરાગો બહુ છું. હા તો હું કહું છું તે તમાર અમાર બાના હે ને હા પગે વા આવે છે, બરાબર. તો વાની કોઈ દવા ખરા? બાની ઉંમર શું છે? એ તો હવે હશે 45 40 ની આજુબાજુ. એટલે બા કહેવાય કે જવાની કહેવાય? ચાલજે ભાઈ. તમારો સગો બા તને અમાર હગો બાન ને તો તમને ચેક કરીને દવા આલ દઉં. ઓ ડોક્ટર મને ચેક કરીને બાને દવા છે એ છે એવું કને કીધું તમને આવું? તું તાર બાનો છોકરો નહીં લે? એટલે હું માર બાનો છોકરો પણ આ મને ચેક કરીને બાની દવા છે એ જમનું લે. લોહી તો એક જ ને? લોહી એક માટલું એક. હા બસ તો પૈસા. એટલે પોણી નું ચોખવટ કરું છું ડોક્ટર. હા બાને વા આવે છે ને? વાજ આવે છે. ઉંમર કેટલી થઈ? એટલે યાર 45 કીધી તો ખરા. 45 વર્ષ એટલે જો ને એમને 45 વર્ષમાં બા કેમ ન થઈ જાય લે? લોકો 60 65 વર્ષે 70 વર્ષે બા કહે, હું 45 વર્ષે બા તમને કહી દઉં છું. પણ બાના વેલો દોરો આવી ગયો. એટલે બા થઈ જા. પણ હું થોય આદિયો નહીં બૈરાન તો વાત નહીં કરતો. એ મને એવું જ લાગે છે. બૈરાન કદાચ બા કહેતો હોય તો નકર 45 વર્ષની બા ભારી જ નહીં મી યાદ સુધી. ઓ ડોક્ટર પીતો નહીં ગયા ને? ભાઈ ધંધા ઉપર ઊભો છું, ધંધામાં શરમ નહીં. પીવાનું પણ જ્યારે ઓન ડ્યુટી એ નહીં પીતો, ઘેર જઈને પીએ છે. શું કેવું ભાઈ? અમે તો રાતે જ પીએ. રાતે જ. અરે એ વાત છો ને સાહેબ. સાચું બોલ. તું બૈરા માટે દવા લઉં છું ને? ખાલી બાનું નામ લઉં છું ને? એ તો પ્રેમથી બા કહું છું. હા મેં કીધું તું ને કાઈન બૈરા માટે કે છે. તો મેં શું કીધું કે બૈરાને જ બા કેસા રહ્યો. ઓ સાહેબ હા હા તો વાત કહું. હા ધોરું તમને દવા આલજો ને.
અને સેનિટાઈઝર નો પૂમરો આલ લે. તું સેનિટાઈઝર ને પુમરો આલો કે દૂધ આલો કે તંદર થી નવરાવ તું કાર્યો જ રે તો તને તોરું થવું છે. ઓ સાહેબ આ કોણ છે? કમ્પાઉન્ડર છે મારો. ચાહુ લઈને આવ્યો. બતાવજે ભાઈ. ગોળીઓમ ખબર પડે. એ તો ગરી હોય તો ખબર તો પડે જ ને તાન. આ તો આ ગોળીઓ સીના હાથમાં. ઓ પેલામાંથી સેનિટાઈઝર ના પૂમડા અને બાની ઉંમર 45 ને. અરે ભાઈ તાર ઘેરથી આ તારા ઘેરથી નહીં. ઢેચણમાં વા આવ્યો છો. બરાબર. ઘરમાં સીડીઓ છે? ના તા હું ડાયરેક્ટ કૂદીને જતી છે. ભાઈ તારું બૈરું છે ગમે તે રીતે જાય મને ખબર નહીં. હવે સીડીઓ કાઢીને લીપ નખાઈ દેજે અને પેલી ગોળીઓ અંદર બીજી એક પડી છે. આ પડી કી તો પેલી એની છે. મહિનાનો કોર્સ આવશે અમે આખી એના માટે સેનિટાઈઝર. આ સેનિટાઈઝર છોટવા રાખજે પૂમરા મેલજે. સાહેબ આ તો સેન્ટ છે. લે કધાડા સેન્ટ નહીં. સેન્ટ હાલવા નીકળ્યો શું કોઈ સેન્ટ વાળો લાગુ તને? સાહાની હે દવા. અરે આ દવા છે તારે દોડું નહીં થવાનું. ઓહો પૂમરો કહે છે ઢેચણ ઉપર તારા અને આ ટૂપ તો લગાની. તાર બાયરીન કુણીએ લગાડજે. અરે ઢેચણ માં વા છે ને પુણે તમનું મટશે. એ તો એને કહેવાનું કે સાહેબે આલી છે હા. એટલે સમજી જાય પોકા છે નહીં મટશે નહીં. એવું? હવ હું કહું એ જાતું ડોક્ટર તું કહું હું ના તમે અહીં તો બરાબર. બરાબર ઓહો ઓનલાઈન પૈસા કરી દેજો. એટલે તમે વાપરો. અમે વાપરીએ મારા ઘેર બૈરો છોકરો હું ભાઈ. અને આ એક નંગ નહીં મારા હંગાત. તો સાહેબ નંગ નહીં. એમ નહીં આપણે મારે તને દાગીનાનો નંગ કરી આલવાનો છે. આગળ જઈએ આપણે. આયો સાહેબ મેસેજ આવ્યો તમારા? પેલા પૈસા તો ના કર્યા 450 રૂપિયા થયા. આયા જ ખરા. દોરો થવો છે વરી એ જે બરાબર કલર કંપની આલો છે એ રાખ ને ભાઈ. હા લઈ જા. હા તું તાર સાહેબ ના હાચવ ને ભાઈ. બૈરાનો માર ખાતો હોય છે ને પછી એમ કે ઢેચણ આ એના 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 તું ઢેચણમાં દેખા દવા ને, દીધું. હવે તું બીજાને ઢેચણને કને વાતો દવા કરો છો? લીધી. આટલી કહું તમને ભાઈ કહી દેજો. હવે મારે હેડવાનું છે પગાર નહીં લેતો લે. અને પગાર લેવો એટલે પણ બિહાર તો ખરા યાર તમે તો બિહારતા જ નહીં. ફવારવાનો સેવા કરું છું અમે તો તાક લાગે કે ના લાગે. પણ તમારી સેવા મારી સેવા ને હેરી જાય શું કરો તમે તો યાર. વાત કરી છી તે થોડી વારમાં તમને ડોક્ટરની ડિગ્રી આલી કુને? શું છે ભાઈ? શું છે લેવાના? સ્ટેન્ડ કરજે જરા. અલ્યા સાયકલ માં સ્ટેન્ડ કરી પડશે મારા ભાઈ. લે સ્ટેન્ડ કરી આલી. હા ડોક્ટર સાહેબ. અહીંયા શું લ્યા? ખાતું નહીં. આયો. અલ્યા ભાઈ ભાઈ ના આવતું આગળ ઓ આગળ ભાઈ આ બાજુ ઓ ભાઈ. અને મને દોરી લઈને આ તો બળદગાડા જેવું લાગે. આ બુનકુન છે. બૂન નહીં ભાઈ થા ભાઈ હું ભાઈ કરું છું તું મને બૂન કામ છું. અમે બેઠો હતા પહેલી સીડી બીજી સીડી અલ્યા પોતેવી સીડી નહીં વેચ સીડી મેલી છે. આ બાજુ શું તકલીફ છે? દેખાતું નહીં. હા ઓછું દેખાય છે. ઓછું દેખાય. ઓહો. આજુબાજુ ડોરા ઓછા રાખવાનું રાખો. ઈ તો ડોક્ટર જાય છે ઉભો રે ને સોને મનો ઉભો રે ટેચ્યુ થઈને ઉભો રે એમ. હા ઉભો રે સીધો. ભાઈ તો આમ આ બાજુ કોણ આ બાજુ લોકોને જોવાનું ઓછું રાખ. હા ડોરાનો ઠેકાણો નહીં રહેતો તારો. મને ખબર છે સાહેબ પણ હું કરું મને દેખાતું નહીં બિલકુલ. બધી ખબર હોય એટલે તમારે ભગવાને હોય છે તમે કાઢ લીધી. બોલો છો યાર. હા હું કમ્પાઉન્ડર થા ડોક્ટર પાથારું પાથા ભયા ઓમ ફરી જા થોરો. એટલે બધા નહીં ફરું રાઉન્ડ ને મને ઉભો કર બસ આટલો ભરે બસ. ડોક્ટર સાહેબ હા ડોક્ટર સાહેબ દેખાતું નહીં. હા તે ના જ દેખાય ને. ઓછો લોકોના બહુ મારી છે તમે. ઓમ ના ઓમ જોઈ રહ્યો. જોવાનું થોડું ઓછું રાખ. રાવા દે મોટું ઘંટાઈ છે એટલે રહ. ઉભો રે તો ચશ્મા આલે છે ડોક્ટર ઉભો તો રે પણ ઉભો રે તો. અલે આખો ઉપર ને ડોક્ટર થી હું નથી ઉભો છે. જોયું ને એ તું આ બેટા. અલે પણ હું કમ્પાઉન્ડર છું દવા હું નહીં આલો તો કુરાલ છે. ડોક્ટર સાહેબ અભરો હવે. હા ખાતા ભાઈ ભૂખ નહીં લાગતી મને. અને ઊંઘ્યા ભાઈ ઊંઘ નહીં આવતી. મને ખબર હે પૈસા નહીં આવતી એ બધું. એ દુખનો ઈલાજ મારી જોડે છે. ઉપર મારે ચેક કરવું પડશે હરકું. મને દુઃખ શું છે? દુઃખ હું કહું છતાં આવું કરો. આ કરો આ કરો. હજુ થોડું મોટું પોરું. ઊંડો શ્વાસ લ્યો. મારી જાય એમ રે. તમને મરી જાય તો એવું. આ કરાવ છો ઊંડો શ્વાસ લેવાનો તો રમનું ખાઈ ખાઈને મોટો ફાલ્યો છું તું. પત્યું જ ખાત્યું છે દિયર અત્યાર સુધી એટલે તમને આ બધું ચાલે. આ કર મોટું આ કર. તમારે ખાવું રમનું? હલો તારા આરામનું ભાઈ મારે ગયો નહીં. ભાઈ ગયો જેનો જે ઓહો ભાઈ તું બે હું આવું. માં ભાઈ છે. આજથી રમનું ખાવાનું બંધ બરાબર કરો. ભાઈ મને ચશ્માથી જોવા દે દેખાય કરું.
હા દેખાય છે દેખાય જ ને મફત ના લીધા છે હા દેખાય ઓવે, મફતિયા છો તમે, મને ખબર પડે છે. હા તો મફતી હશે ને પૈસા લેવાના દવાના ના નહીં લેવા, તારા જોડી લઉં તો મારું દવાખાનું ભરાઈ જાય. તને આલી દ્યો ના મફતમાં હેડ જતા આયા પાછા કી મને દેખાતું નહીં. ના જ દેખાય ને, ના ના ઓના ડોરાય હરખા હોય છે તો સરકારનું ઈ મેલી એવા નહીં આરે મફતિયા છે. આવા અમુક નંગ મળી જાય ભાઈ આપણો. હું કહું હા ભાઈ, ગણી બણી 3-4 મળ્યો કરાક એમાં મારો પગાર તો નીકળી જશે ને. જો દોસ્ત એક વાત સમજાવું તને, હા આ દુનિયામાં લોકને મફતમાં મળે ને હમ તો જુલાબે લઈ લે, એ વાત તો સાચી હો તમારી. મફતમાં ઝેર મળે તો ઝેરે લઈ લે. આ દુનિયા મફતની આદીન થઈ જઈશે, વાત સાચી. એની આદત પડી જઈશે, ટેવ પડી જઈ કીને કહેવાય. મફતનું લેવાનું. જો કોઈક આવું સેવા કરવાની એકરે ને તો કોઈ ના આવે, હા એને ઊંધો ઊંધો જ બેઠકોય. વાત સાચી હો. અને જુઓ તો તમે. પેલા દવાખાના વાળા કરોડો રૂપિયા ધૂતી લો પણ એ લોકો દોડીને જાય. હા. જાય કે ના જાય? વાત સાચી ડોક્ટર. અને આવો કોક બચારો સારો કોક એવો હોય સેવાભાવી ડોક્ટર તે જે ગોમ ગોમ ફરીને બધાને દવાઓ ઘેર જઈને કરતો હોય, કારણ કે પેશન્ટને લઈ જાઓ લાવો એના આગળ 2-4 માણસો એટલે એ બધાનો ટાઈમિંગ બગડે અને નહીં પેશન્ટને વચ્ચે હા ના થઈ ગયું હા તો એના માટે આપણે સારી સ્કીમ કાઢી પણ લોકોને અનુકૂળ આવી નહીં. એના કરતી જીમ લોક ધક્કા ખાય છે હા એમ ખાવા દો અને આપણે જે કરીએ છીએ કરવાના જ છીએ. જેને સેવા આદરી છે એ તો સેવા કરવાના જ છે. જેને મેવા લેવી હોય એ લે છે. તમને મજા આવી હોય તો મારો આ જોક્સ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અમારી ટીમ આખી તાબડતોડ મહેનત કરે છે તો થોડા ઘણા અમારા જોક્સ શેર કરતા રહેજો મિત્રો, કારણ કે તમને આવી અવારનવાર દરેક પાર્ટમાં નવી નવી મોજ તમને આલતા રહીશું. તો ધંભા ઠાકોરના સતુભા ઠાકોરના જય માતાજી.